સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વીજ કેબલ ચોરીની ઘટનાઓમાં વધારો થતાં ખેડૂતો ભારે પરેશાન બન્યા। ખેતરોમાં સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતી વીજ કેબલો અજાણ્યા તત્વો દ્વારા ચોરી કરવામાં આવતા ખેડૂતોની ખેતી પર સીધી અસર પડી રહી છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર કેબલ ચોરી થતાં ટ્યુબવેલ અને મોટરો બંધ કરી ગઈ, જેના કારણે પાકને સમયસર પાણી મળી શકતું નથી। ઉનાળાની કડક ગરમી વચ્ચે સિંચાઈ અટકતા પાક નિષ્ફળ જવાનો ભય ખેડૂતોમાં ફેલાયો છે। આર્થિક સંકટ વચ્ચે આવી ચોરીની ઘટનાઓ ખેડૂતો માટે વધુ મુશ્કેલી ઊભી કરી રહી છે। ખેડૂતો દ્વારા કેબલ ચોરી કરતા તત્વોને તાત્કાલિક પકડીને કાયદેસરની કાર્યવાહીની માંગ થઈ છે। સાથે ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવા માટે આવી ચોરીઓ અટકાવવા માટે પોલીસ તંત્ર કડક પગલાં ભરવાની અપીલ કરી છે। અમારા આ બધા ખેડૂતની વાડીઓમાં જે આશરે ગતરાતે જે ચોરી થાય છે, જે આ વાડી વિસ્તાર છે અમારે જૂનો જીવાનો માર્ગ અને આ ખોખરી વિસ્તાર પાટી કહેવાય, અને આ જે કેબલ આશરે લગભગ અમારા 2 લાખ ઉપરનો આવી રીતના અવારનવાર ચોરીઓ થઈ છે અને ઘણીવાર અમે પણ લેખિતમાં અરજીઓ કરી છે, પણ આવા ચોરોને કોઈ કાર્યવાહી કોઈ પકડવામાં આવતા નથી। એટલે આજથી અમારા ખેડૂતોને એવી અપેક્ષા છે કે સુરેન્દ્રનગર એસપી સાહેબને અમે નમ્ર વિનંતી કરી છે કે આવા ચોરોને જલ્દી પકડે અને જલ્દી એની જે કાર્યવાહી થાય, જે સજા મુજબ થાય તેવી સજા આપે એવી અમારા ખેડૂતોની અપેક્ષા છે। જય જવાન જય કિસાન। અને હું ધાંગધ્રા નરસિંહપરા વિસ્તારમાં રહું છું અને નરસિંહપરા વિસ્તારથી લઈ જૂના જીવાના માર્ગ ખોખરા પાટી વિસ્તારમાં મારી વાડી આવેલી છે અને મારી વાડીની અંદરથી અને મારી વાડીની આજુબાજુના અનેક ખેડૂતોનો ગત રાત્રે ઘણો બધો કેબલની ચોરી થઈ અને જેની જાણ અમને આજ પડી, જે આશરે 15 થી 20 ખેડૂતો મારી સાથે આજ ધાંગધ્રા પોલીસ સ્ટેશનની અંદર અમે અરજી આપવા ગયા તો અમારા તમામ ખેડૂતોની એવી માંગણી છે કે તમામ લોકોને પકડે ચોરોને, અને એ ચોરને પકડીને ધોરણસરની કાર્યવાહી કરે એવી એસપી સાહેબને અમારી માંગ છે કે આશરે 2.5 થી 3 લાખની કિંમતનો કેબલ ચોરાણો છે। આની પહેલાંય અગાઉ અવારનવાર આવી ચોરીઓ થતી આવેલ છે, પણ અમે મૌખિકમાં લેખિતમાં ફરિયાદ કરેલી છતાંય આજ દિન પહેલાં કોઈ દી અમને કોઈ ચોરને પકડવામાં આવેલા નથી। પણ આજે વધુમાં વધુ ચોરી થયેલી હોય તો એસપી સાહેબને અમે એવી રજૂઆત કરી છે કે આ ચોરોને પકડે અને એની ઉપર ધોરણસરની કાર્યવાહી કરે એવી અમારી માંગ છે તમામ ખેડૂતોની। જયેશ કુમાર ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર।